કેશોદ શેખ ગેરેજ બિલ્ડિંગનું ગ્રાઉન્ડ ફ્લોર બાંધકામ અતિ જર્જરિત હોવાથી દુકાનદારે ફરિયાદ કરતા પાલિકા બિલ્ડિંગ હટાવશે તેવું જાણવા મળ્યું છે। કેશોદની ટિલોરી નદી કાંઠે શેખ ગેરેજ તરીકે ઓળખાતા બિલ્ડિંગમાં 2 માળ આવેલા હતા, જેમાંથી ઉપરના 2 માળ જર્જરિત બનતા અગાઉ જ ઉતારી લેવામાં આવ્યા હતા। હવે માત્ર ગ્રાઉન્ડ ફ્લોર જ બચ્યો છે, જેમાં ભાડા પેટા આવેલી દુકાનો અતિ જર્જરિત હાલતમાં છે। આ દુકાનો પૈકી કિસ્મત ફરસાણ નામની દુકાનમાં સ્લેબ નબળો હોય છત નીચે પતરા રાખ્યા હતા, છતાં આ પતરા તોડી ઉપરના ભાગેથી સ્લેબનો કાટમાળ નીચે પડ્યો હતો। જો કે ઘટનાવાળી જગ્યાએ કોઈ હાજર ન હોય સદનસીબે અકસ્માત ટળ્યો હતો। આ બાબતે દુકાનદાર જયંતિભાઈ પાઘડાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પોતાની અને આસપાસની દુકાનોનો ઉપરના ભાગનું બાંધકામ ખૂબ નબળું પડ્યું હોય, સ્લેબ ગમે ત્યારે ધરાશાય થાય તેવી શક્યતા રહેલી છે। મારું નામ જયંતિભાઈ ખીમજીભાઈ પાઘડાર છે। હું શેખ ગેરેજની અંદર કિસ્મત રેસ્ટોરન્ટ ફરસાણની દુકાન ચલાવું છું। આ બિલ્ડિંગ આશરે 50-52 વર્ષ પહેલાની જૂની છે। અત્યારે એની માથેથી 2 માળ ઉતારી લીધા છે। અત્યારે નીચે અમે 15 વર્ષથી પતરા નાખેલા છે, છતાં બિલ્ડિંગ હાવ ખડબડી ગઈ છે। અને આજે એવો બનાવ બન્યો કે મારે ઉપરથી 5 થી 10% જેટલો માલ સ્લેબનો પડ્યો અને પતરા ફાટી અને ભૂકો બોલી ગયો। આ જો આમાં કોઈ તંત્ર જાગશે નહીં તો અમારે શું કરવાનું, અમારે કઈ રીતના ધંધો કરવાનો? અમે આ દુકાન સિવાય કોઈ બીજી વસ્તુ ધરાવતા નથી અને મહેનત કરીને કમાઈએ છીએ। તો આ તાત્કાલિક નગરપાલિકા આમાં ધ્યાન દોરે એવી મારી નમ્ર વિનંતી। જો તેમ થાય તો મોટી દુર્ઘટના થવાની શંકા વ્યક્ત કરી છે, જેથી પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। આ અંગે ચીફ ઓફિસર દ્વારા જર્જરિત બાંધકામમાં રહેલ દુકાનદારોની સુરક્ષાને ધ્યાને રાખી અગાઉ નોટિસ આપવામાં આવી હતી। હવે ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ હટાવવામાં કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। કિસ્મત બિલ્ડિંગનો થોડો ભાગ પડવાની એવી માહિતી નગરપાલિકાને મળેલી છે, જે અન્વયે જણાવવાનું કે કેશોદ નગરપાલિકા દ્વારા આ જર્જરિત બિલ્ડિંગને ગયા વર્ષે ઉતારવાની નોટિસ આપેલી હતી, જેના ભાગરૂપે ઉપરના 2 જર્જરિત માળ હતા તે ઉતારી લીધેલા છે અને હવે જે કંઈ ભાગ દુકાનનો જર્જરિત બાકી છે તે હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા સ્થળ વિઝિટ કરીને શરૂ કરી દેવામાં આવશે।